એવું લાગ્યા કરે છે હજુ ક્યાંક કરતાલ વાગ્યા કરે છે. હું હરિનો હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. ઈશ્વર ઉપરની અપાર શ્રદ્ધા દર્શાવતું એક અદ્ભુત ડ્રામા લઈને આવે છે સેન્ટ મીરાની કૃષ્ણમય ટીમ. બાળ નરસિંહથી લઈને તેની પુત્રી કુંવરબાઈના મામેરાના પ્રસંગ સુધી આવરી લેતું આ ડ્રામા ખૂબ જ શાંતિથી નિહાળશો એવી નમ્ર અરજ છે. તો આવો નાટકના પ્રથમ દ્રશ્યમાં નિહાળીએ બાળ નરસિંહની અદ્ભુત ભક્તિ. મારું કષ્ટ કાપો મહારાજ, આ બાળકને બોલતો કરો. આ બાળક તો જન્મથી જ મૂંગો છે, બોલતો જ નથી. આ બાળક જરૂર બોલશે, એ બોલશે અને જગત સાંભળશે. એના મૌનની પાછળ બોલનો સાગર રહેલો છે. બોલો બેટા રાધે ગોવિંદ. રાધે ગોવિંદ. બોલો બેટા રાધે ગોવિંદ. રાધે ગોવિંદ. બોલો બેટા રાધે ગોવિંદ. રાધે ગોવિંદ. રાધે ગોવિંદ સિવાય આખી જિંદગી કશું નહીં બોલે. બોલો બેટા રાધે ગોવિંદ. રાધે ગોવિંદ. રાધે ગોવિંદ. બોલો બેટા રાધે ગોવિંદ. રાધે ગોવિંદ. રાધે ગોવિંદ. રાધે ગોવિંદ. ભજો રાધે ગોવિંદ, 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 ભજો રાધે કહું છું તમારા ભાઈના ભગત વેળા બંધ કરો. આ ભક્તિ કરી કરીને નાથમાં આબરૂ કાઢે છે. ભક્તિથી આબરૂ જાય નહીં, વધે છે. આખો દિવસ પતિ ઘર ભગત અને નાનો ભાઈ જોગ ભગત. ઘરનો વ્યવહાર મારે ચલાવવો પડે છે, મારાથી સહન નથી થતું. નરસિંહને સવારે સમજાવીશ. સંત સમાગમ. ભજન કીર્તનમાં મસ્ત નરસિંહ મહેતા સંસારથી પર છે. તેની પુત્રી કુંવર મોટી થઈ ગઈ છે. તેના વિશે તેની માતા નરસિંહ ભગત સાથે ચર્ચા કરે છે. તમે ભક્તિ ભેગું થોડું સંસારમાં ધ્યાન દો તો સારું. આપણી કુંવર મોટી થઈ ગઈ છે, એને વળાવવાની છે. તમે તો સુખ દુઃખથી પર છો, અમે તો સંસારી જીવડા. તમારી જેટલી સમજ અમે ક્યાંથી લાવીએ? એમ ના બોલો મેથી, તમે તો મારું અડધું અંગ છો. વ્યાધિ ના કરો, શાંતિથી હરિનું નામ લ્યો. બોલો રાધે ગોવિંદ. રાધે ગોવિંદ. હજુ એકવાર રાધે ગોવિંદ. રાધે ગોવિંદ. કહું છું કે મારે આ નરસિંહ ઘરમાં ના જોઈએ. કहीं કમાવું નહીં અને ભક્તિમાં જાયેલું જવું. મને આ ઘરમાં ના જોઈએ. ભાભી, જેવી તમારી મરજી. પ્રભુ મળશે તો પાછો આવીશ, નહીં તો આ શરીરને તપસ્તળિયાના તાપમાં ઓગાળી નાખીશ. અમને પણ સાથે લેતા જાઓ. વાહ પ્રભુ, શિવલિંગ. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. વાહ પ્રભુ વાહ. તથાસ્તુ. માંગે તે આપું. તમને જે વલ્લભ અતિ દુર્લભ તે મને આપો.
મને વહાલા વિષ્ણુ ને વિષ્ણુને વહાલો હું. મને સદાય કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવો. તથાસ્તુ.
મારા નાથ, મને સદા તમારા હૃદયે રાખજો. ભક્ત જીવો ત્યાં સુધી જલ અને ગુણ ગાજો. ભક્ત તમને આ 3 વસ્તુ ભેટ આપું છું, કેદાર, કરતાલ અને પિત્તંબર. જ્યારે કેદાર ગાશો ત્યારે હું હાજર થઈ જઈશ. તમને ને મને ક્યારેય છેટું નહીં પડે. અંતમાં હું તમને મારામાં સમાવી લઈશ. નરસિંહ શેઠ કરીને કોઈ અહીં શેઠ છે જેના નામે કોઈ જુનાગઢથી ઊંડી મોકલી છે. કોઈએ મશ્કરી કરે લાગે છે. અહીં એવો કોઈ શેઠ નથી. જાઓ ગોમતીમાં ઊંડી પધરાવી દો. તમને કોઈએ છેતર્યા લાગે છે. हे मारी हुंडी स्वीकारो महाराज रे श्यामला गिरधारी. मारी हुंडी श्यामलिया ने हाथ रे श्यामला गिरधारी. मारी हुंडी स्वीकारो महाराज रे श्यामला गिरधारी. मारी हुंडी श्यामलिया ने हाथ रे श्यामला गिरधारी. राणाजीए रड़ કરી વળી મીરા કે રે કાજ. ઝેર ન પ્યાલા મોકલ્યા રે હે ભાલો ઝેર ના ઝારણ. હે ભાલો ઝેર ના ઝારણ હાર રે શ્યામળા ગિરધારી. મારી હુંડી શ્યામળિયા ને હાથ રે શ્યામળા ગિરધારી. નજીક આવી ચૂક્યો છે. એની સાસુ તથા નણંદ કુંવરબાઈની મજાક કરી મામેરાની વસ્તુ માટે ખૂબ મોટી યાદી લખાવે છે અને એ લાંબી યાદી ઉપરાંત જાત જાતની વસ્તુ સાથે મામેરું શોભાવે છે શ્રી કૃષ્ણ તથા રાધા. તો હા, ચાલો નિહાળીએ હવે પછીના દ્રશ્યમાં કુંવરબાઈના મામેરાનો અદ્ભુત પ્રસંગ. સાસુજી, મારા પિતાને શ્રીમંત પ્રસંગે નોતરું આપવાનું છે. તમારો બાપ અહીં આવીને શું કરશે? નોતરું દેશું તો મામેરું કરવું પડશે. તેમાં ભલે ને તેડાવે, એને તો ભગવાન સાથે ભાઈબંધી છે. આપણા તો બે હાથમાં લાડવો છે. તો લખો મામેરાની વસ્તુ. યાદી લખાવું છું. લખો લખો 5 શેર કંકુ જોઈએ. શ્રીફળ લખો તે 7 વહુજી. વિસ્મણ વાકડી આપો ફળ મળશે મોટી નાત વહુજી. 5 વસ્ત્રના 25 વાઘા 4 ચોકડી તાત વહુજી. હરિયો સત્યતણા સંગાથી હું ક્યાંય નથી સમાતી. પિતાજી, લોકો મારી હાંસી કરે છે. આટલું તો રાજા મહારાજા પણ ન આપી શકે. મામેરાનો સમય થઈ ગયો છે. હવે શું થશે પિતાજી? ચિંતા ના કરો કુંવર. રાજા મહારાજા તો ધરતીના કટકાના ધણી હોય છે. નરસિંહ જરૂર નિર્ધન છે, પણ વિશ્વાસ રાખજો, તમારા પિતાનો પિતા સમૃદ્ધિના સમ્રાટ છે. જાઓ, આખી નાગરીનાથને તેડો મોકલો. જાઓ બેટા, જાઓ. મગ પ મગ પ નિદ સા નિદ નિદ પ મ પ ધ પ મ સર સા. પ્રગટો હે રાગ કે ધાર. પ્રગટો હે રાગ કે ધાર. તન મન નો તંબૂર કરે મારો તું હી તું
પુકાર તન મનનો સંપૂર્ણ કરે મારો તુહી પુકાર પ્રગટો હે રાજ કે ધાર પ્રગટો માફ કરો શેઠ, અમને આવવામાં જરા મોડું થઈ ગયું. ખરે ટાળે મારો નાથ આવ્યા. ઓ પ્રભુ, મારા નાથ, મારા ધણી. ધણી તો તમે છો, હું તો તમારો વાણેતર. અમને આમ કા ઉઘાડા પાડો? હવે નહીં બોલું, પણ મારાથી જય જયકાર કર્યા વગર નહીં રહેવાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બેટા કુંવર, તૈયાર થઈ જા. હું તને લાડ લડાવવા આવી છું, તારા કોટ પૂરા કરવા આવી છું બેટા. હા બેટા, તું મારી દીકરી અને હું તારી માં. માં, હું તો મેળા ખાઈ ખાઈને અડધી થઈ ગઈ છું. બેટા, હવે તને કોઈ મેળું નહીં મારે. તારી પ્રશંસા જવા જાત જાતની વસ્તુઓ લાવ્યા છીએ. ગંગા બહુને ગજિયાની સાડી, સુંદર બહુને સાડુજી, ગોરે અંગે સુંદર શોભે મને કાપડું કાળુજી. કબીર બહુને છાयल ભારે હાથ તેરાતી ઢોળીજી, ગોળ બહુને છલગેર આપી પ્રેમ બહુને પટોળીજી. कुंवर ने कृष्ण कुंवर ने आप्या भारे घाट जी. खेल बहू ने खींच आखी नारी बहू ने नाट जी. खान बहू ने पीतांबर आप्યું ताके बची भाई जी. रूप कुंवर ने रातू साड़ू, गुण कुंवर ने घर छोड़ू जी. लक्ष्मी बहू ने लाखा बहू ने लाल बहू ने पटोड़ू जी. यशमा दे यशोदा जी भी यमुना जानकी बहुए जी. चरणा चोड़ी ने घर साड़ी मेरी उमा सौए जी. मानबाई ने वेल बहू ने संभावती ने रैया जी. ना काली ने नवा पहरे बेटा मुखी छैया जी. साबनी पासे खबीरो बैठा ये जोइए ते डाले जी. ना थया कुड़ कुंवर बहुना वांग्यू भवनु मेणू जी. मन वांछित पैरा मणि पाना जेने जे भूलेरू जी. નરસિંહ મહેતા તમારા શું થાય? અમે નરસિંહ મહેતાના નોકર છીએ. પહેરામણી કરે છે તે મારા પતિ છે. નરસિંહ મહેતાના વાડોતર. વેપાર અમારો અને નાડું નરસિંહ મહેતાનું. લ્યો, આ જમાઈને સોનાની સાકરી અને સોના મોહર. યાદી મુજબ આ બે પથરા. અરે, આ તો સોનાના છે. સોનું અને પથ્થર આમ તો બે પૃથ્વીમાં જ પાકે છે. શું ફરક છે? લ્યો, હવે રજા લઈએ. એમ કઈ જમ્યા વગર ન જવાય. અમે દીકરીના ઘરનું નથી ખાતા. શેઠ, હવે વિદાય આપો તો વાટે પડીએ. આવા કામકાજ ચિંતતા રહો તો અમને આનંદ થશે. લ્યો, ત્યારે અમે જઈએ. જાવ એમ કેમ કહેવાય? તમને સાંભળતા કાનમાં અમૃત રેલે છે. તમારી તેડાની વાટ જોતો રહીશ. તેડો તો તમારો જ જોઈએ, ત્યાં સુધી ભક્તિ કરતો રહીશ. ભજો રાધે ગોવિંદ, 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 ભજો રાધે
સુંદર. આટલું ભવ્ય નાટક જોયા બાદ મને કહેવાનું મન થાય છે, સમરને શ્રી હરિ મેલ મમતા ભરી, જોને વિચારીને મૂળ તારું, તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો, વગર સમજી કહે મારું મારું, એના કરતા સમરને શ્રી હરિ. વિશ્વાસ ત્યાં વિશ્વંભર, ત્રેવડ ત્યાં ત્રિકમ. આજની ઘડીએ સેન્ટ મીરાના બાળકોએ પ્રભુને ભજીને આપણને પણ ધન્ય કરી દીધા. વાહ! નાટકમાં એક વખત એક નરસિંહ મહેતા બોલે છે, પ્રભુ મારાથી જય જયકાર કર્યા વગર નહીં રહેવાય. તો મારાથી પણ આજે બાળકોને આટલી સરસ તાલીમ દેનાર સેન્ટ મીરાના શિક્ષકોનો ધન્યવાદ કર્યા વગર નહીં રહેવાય. થેન્ક યુ.